બીજું એક કાવ્ય, એ પણ અંદરનું જ કાવ્ય છે, એ સદંતર એનું શીર્ષક છે. અને મેં જે આ તે જ લિસોટા ત્રાળમાં મોટાભાગના જે કંઈ કાવ્યો કર્યા છે એ અંદરની આખી પ્રક્રિયાની વાત જ્યારે અરવલ્લી મારી નવલકથા પૂરી થઈને પ્રગટ થઈ પછી જાણે હું ખાલી થઈ ગયો. એ ખાલી થઈ ગયા પછીની એક નવી જે આખી અનુભૂતિ જે પ્રગટી એ બધી જ આ તે જ લિસોટા ત્રાળમાં મેં અંદરના કાવ્યો લખીને પ્રગટાવી છે. એમ કે એમાં એક કાવ્ય છે સદંતર. અહર્નિશ અંદર ને અંદર ઉડે પંખી સદંતર. અહર્નિશ અંદર ને અંદર ઉડે પંખી સદંતર. અંદર અડાબીડ અરણ્ય, અંદર અડાબીડ અરણ્ય, ઊભા અવળા ઝાડ, ન કોઈ કાંટા વાડ, ડોળા ઉપરથી ઢળતા લીલા પાડ, ડોળા ઉપરથી ઢળતા લીલા પાડ, વૃક્ષો ટોચે માળા, વૃક્ષો ટોચે માળા, એમાં ગુગવતી દરિયાઈ જ્વાળા, સૂરજ સેવે ઈંડા, વહેતા વાદળમાં પવન શોધે છીંડા, અંદર અઢળક ચાળા, અંદર થાય સરવાળા, અંદર અઢળક ચાળા, અંદર થાય સરવાળા, ઉઘાડા દરવાજે કોણ વધાવે તાળા, ફૂટે પાંખો, ઉઘડે કોમળ આંખો, અંદર બળતો દીવો દેખાય ઝાંખે ઝાંખો, અજવાળાની દોરી ઝાલી, ઝૂલે પંખી અંદર સદંતર. અહર્નિશ અંદર ને અંદર ઉડે પંખી સદંતર.